નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું નીટ ફિઝિક્સ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર. ટોપિક નંબર 6 ગુરુત્વાકર્ષણની અંદર બીજો ટોપિક છે ગુરુત્વાકર્ષી બળ. તો આઈ થિંક ગુરુત્વાકર્ષી બળ તમને નોલેજમાં જ છે કે બે પદાર્થોના દળ, ધારો કે આનો દળ m1 હોય અને આ m2 હોય, જો બંને વચ્ચે અંતર r હોય તો આ બંને પદાર્થો જે છે એકબીજા વચ્ચે આકર્ષણ બળ લાગે છે અને આકર્ષણ બળને ગુરુત્વાકર્ષી બળ કહેવામાં આવે છે, જેનો ફોર્મ્યુલા જે છે તમને યાદ જ છે, છતાં પણ લખી આપું છું, Gm1m2 ડિવાઇડેડ બાય r². જ્યાં જી કેપિટલ જી શું છે તો કે 6.67 ઇન્ટુ 10⁻⁻11 એકમ લખવો હોય તો જી ને કરતા બનાવો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અને દળ કિલોગ્રામ છેદમાં આવશે એટલે કિલોગ્રામ નો સ્ક્વેર. આનો એકમ પણ પૂછે, પારિમાણિક સૂત્ર પણ અવારનવાર નીટમાં પૂછાતું હોય છે, વેલ્યુ પણ આપણે યાદ રાખવાનું છે, કારણ કે જો એક્ઝામ્પલ ગણવા હોય તો વેલ્યુ પણ યાદ રાખવી પડે. તો આ થઈ ગયો સૂત્ર કોનું, તો કે ગુરુત્વાકર્ષી બળનું. હવે વાત કરીએ કે આને સદિશ રૂપે પણ એક વખત સમજાવી દઉં તમને કે ધારો કે આ રીતે m1 પદાર્થ છે, m2 પદાર્થ છે, આનો સ્થાન સદિશ જે છે r1 આપ્યો છે, આનો સ્થાન સદિશ r2 આપેલ છે, બરાબર છે, આપણે ડોટેડ લઈ લઈએ. તો આ આના ઉપર બળ લગાવે આ બાજુ, આ આના ઉપર બળ લગાવે આ બાજુ, એટલે બંને આકર્ષિત. હંમેશા યાદ રાખો, અહીંયા વિદ્યુતભાર જેવું નથી, અપાકર્ષણ ક્યારે થશે જ નહીં, હંમેશા શું થશે, આકર્ષણ જ થશે. બંને વચ્ચે શું થશે, આકર્ષી બળ લગાવે છે. તો આ આના ઉપર બળ લગાવે તો આ થશે F21, આ આના ઉપર બળ લગાવે એટલે F12 થશે. ઓકે, બંને કેવા છે, એકબીજાના સામે જ આવતા હશે. તો આના અનુરૂપ જો મારે લખવું હોય F12 સદિશની ભાષામાં તો કેમ લખી શકાય, તો લખવાનું Gm1m2. હવે ખાસ યાદ રાખજો, અહીંયા 1 2 હોય તો અહીંયા લખવાનું r2 સદિશમાંથી r1 સદિશ બાદ કરો અને એનો ઘન લખો, અને સાથે સાથે r2 સદિશમાંથી r1 સદિશ બાદ કરો. જો તમે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હોય તો વિદ્યુત બળની અંદર કેવું હતું, તો વિદ્યુત બળની અંદર જો 1 2 હોય તો Gm1m2, અહીંયા 1 2 હતું તો આપણે r1 માંથી r2 બાદ કર્યું. તો આવું એટલા માટે યાદ કરાવું છું કે ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જાય. બરાબર છે. આ કોના માટે છે, વિદ્યુત બળ માટે છે બાળકો. ઉપરનું કયું છે તો કે ગુરુત્વાકર્ષી બળ માટે છે. બરાબર, આપણે અત્યારે ગુરુત્વાકર્ષી બળની જ વાત કરીએ છીએ તો ગુરુત્વાકર્ષી યાદ રાખો. તો આ થઈ ગયું સિમ્પલ સદિશ, સોરી અદિશ, અને આ થઈ ગયું સદિશ. આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછે, તો કે આમાં સિમ્પલ, જો તમને એમ કે ભાઈ એક m છે એક 2m છે તો બળ મેળવો, અથવા તો બબે કેસ પૂછાય. કેવા કેસ પૂછાય કે ભાઈ શરૂઆતમાં એટલું બળ લાગતું હતું, હવે આ દળ જે છે એ 10% વધારવામાં આવ્યું, અથવા તો 20% વધારવામાં આવ્યું, અથવા તો દળ જે છે 2 ગણું કરવામાં આવ્યું, અંતર ઘટાડવામાં આવ્યું, અંતર વધારવામાં આવ્યું, તો તમે આ બળ મેળવો. તો બહુ ઈઝી છે. ચલો એકાદ એક્ઝામ્પલ લઈએ, નોટ કરી લ્યો આને. આવો પ્રશ્ન છે કે શરૂઆતમાં દળ m અને અંતર r છે, તો લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું છે, તો કે લાગતું ગુરુત્વાકર્ષી બળ F છે. જો દળ બમણું કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે, અંતર અડધું કરવામાં આવે તો લાગતું ગુરુત્વાકર્ષી બળ એટલે તો નવું બળ મેળવો. તો પેલા જૂનું શું હતું, તો કે Gmm r², આવું જ હતું સમીકરણ 1, કેસ 1. કેસ 2 નવું બળ હું, તો કે Gm ના ડબલ કરી દીધું, દળ કરી દીધું, અંતર અડધું કરી દીધું, r/2 નો સ્ક્વેર. તો ફાઇનલી શું થાય, 2 નો સ્ક્વેર 4, છેદનો છેદ ક્યાં જશે, અંશમાં, 2 દુ 4, ચોકે 16, એટલે ટોટલ 16 Gmm ડિવાઇડેડ બાય r². તો આ તો શું છે, તો કે જૂનું બળ છે સર. તો આન્સર આવશે 16F, 16 ગણું બળ વધી જશે. આવા સામાન્ય પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર, ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધના. હવે આપણે આગળ વાત કરીએ, નોટ કરી લ્યો. એક ફોર્મ્યુલા આ યાદ રાખજો, એક કેવેન્ડિશે જે જી નું સૂત્ર મેળવ્યું હતું, મોસ્ટલી પૂછાતું નથી પણ ખાલી યાદ રાખો, ક્યારેક સમીકરણ જ ડાયરેક્ટ પૂછી લે કે જી બરાબર શું થાય, તો કે k⁻r² ડિવાઇડેડ બાય મેમલ. હવે આ કેવી રીતે છે સમજાવું કે ભાઈ જી નું મૂલ્ય મેળવવા માટે એને પ્રાયોગિક આ રીતે લીધું હતું. ભાઈ એક રોડ લીધો, 2 લેડ ઓબ્જેક્ટ લીધા જેના દળ m હોય, અને એક દળ અહીંયા લીધું જેનું કેપિટલ M દળ હોય. બંને સરખા અંતરે રાખેલા છે. બંને કેવા રાખેલા છે, સરખા અંતરે, r અને r. આની ત્રિજ્યા, આની લંબાઈ જે છે એ l હોય, બરાબર છે, અને આને દોરીથી લટકાવી દીધું.
ઓકે, તો આ બાજુ ખેંચાશે, આ બાજુ ખેંચાશે, એટલે શું થશે? કપલ ઓફ ફોર્સ લાગશે. કપલ ઓફ ફોર્સ એટલે કે બળ યુગ્મ લાગશે. બળ યુગ્મ લાગે એટલે શું મળે? ટોર્ક મળે. તો અહીંયા આગળ આના લીધે મળતું ટોર્ક અને આ જે દોરી જે છે એ ટ્વિસ્ટ થશે, તો એનું ટોર્ક બંનેનું કમ્પેર કરી અને આ સૂત્ર મેળવવામાં આવ્યું છે. જે કેપિટલ એમ, સ્મોલ એમ, લંબાઈ અહીંયા એલ વાપરી દઈએ. આર જે છે એ અંતર આપ્યું છે, સ્મોલ એમ અને કેપિટલ એમ વચ્ચેનું અંતર. તો આ ફોર્મ્યુલા પણ યાદ રાખજો, બહુ ઈઝી છે. કે થીટા આર સ્ક્વેર ડિવાઇડેડ બાય મેમલ. શું યાદ રાખશો? મેમલ. ચલો, આ હતું જી નું ફોર્મ્યુલા. ખાલી યાદ રાખવાનું છે, આના એક્ઝામ્પલ્સ નહીવત હોય છે, પૂછાતા નથી. વેલ્યુ જે છે એ તમને યાદ હશે, 6.67 into 10⁻11. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ થોડા. ચલો ના એક્ઝામ્પલ જોઈએ. પૃથ્વી સૂર્યની આસપાસ રેડિયન એટલે કે આસપાસ 2 × 10⁻7 એટલે ઓમેગા આપ્યો છે. ચલો, 2 × 10⁻7 રેડિયન પ્રતિ સેકન્ડ થી ફરે છે. અને ત્રિજ્યા જે છે તમને આપી છે, ત્રિજ્યા 1.5 × 10⁸ કિલોમીટર. ખાસ યાદ રાખજો, કિલોમીટર હોય તો 10⁻³ લખવું, ખાલી મીટરમાં ફરવું પડે ને. તો પૃથ્વી પર સૂર્ય દ્વારા લાગતું બળ મેળવો. તો નીચે જગ્યા છે, અહીંયા સમજીએ કે ધારો કે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે. આ પૃથ્વી દ્વારા આ રીતે સૂર્ય જે છે, પૃથ્વી જે છે સૂર્યની આસપાસ ફરતી હોય, આર ત્રિજ્યાથી ને વી વેગથી. તો આપણે એવું લખી શકાય કે ભાઈ mv² ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ગુરુત્વાકર્ષી બળ gmm ડિવાઇડેડ બાય r². ઓકે, તો આપણે અહીંયા આગળ શું જોઈએ છે? તો કે આપણે જોઈએ છે લાગતું બળ જોઈએ છે, બરાબર છે. તો લાગતું બળ એટલે આપણે એફ જ જોઈએ છે, સીધું એફ જ જોઈએ. તો mv² બાય આર. ઓકે, એમાં v ની જગ્યાએ આર ઓમેગા લખીએ તો એફ બરાબર એમ એઝ ઇટ ઇઝ. એમ એટલે કોનું? પૃથ્વીનું દળ. વી એટલે હું? તો કે આર. વી બરાબર લખીએ આર ઓમેગા, બરાબર. તો r² ઓમેગા² થશે, r² ઓમેગા². નીચે આર, એક આર કેન્સલ કરો તો શું થાય? એમ આર ઓમેગા². બસ આ વેલ્યુ મૂકવાની રહી. જો પૃથ્વીનું દળ કેટલું છે? તો કે 6 × 10⁻²4. ત્રિજ્યા આપી છે, કેટલી ત્રિજ્યા આપી છે? 1.5 × 10⁸ છે, પણ 8 ને 3 11 લખવાની. 1.5 × 10⁻11 અને ઓમેગા ડાયરેક્ટ આપ્યો છે 2 × 10⁻7. 2 × 10⁻7 નો સ્ક્વેર. કોમેન્ટમાં આન્સર લખજો જરૂરથી, તો ખ્યાલ આવે કે તમે સોલ્વ કર્યો છે કે નથી કર્યો. ચલો, આ ક્લિયર. હવે બે ગોળાઓ એમ અને એમ એટલે કે કેપિટલ એમ અને સ્મોલ એમ હવામાં છે, તો એમની વચ્ચે લાગતું બળ જો એફ હોય અને હવે આ બંને ગોળાને સ્પેસિફિક ગ્રેવિટી ખાસ યાદ રાખજો, સ્પેસિફિક ગ્રેવિટી હોય 3 હોય, સ્પેસિફિક ગ્રેવિટી 3 હોય એવા માધ્યમમાં મૂકવામાં આવે તો બળ મેળવો. તો ખાસ યાદ રાખો, અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ માધ્યમ આધારિત નથી, બરાબર છે. માધ્યમ આધારિત નથી એટલે આન્સર એફ જ આવશે, ગમે ત્યાં મૂકે કાંઈ ફેર પડે નહીં. ચલો, ક્લિયર. કારણ કે ફોર્મ્યુલા જો એફ ઇઝ ઇક્વલ ટુ gm1 m2 ડિવાઇડેડ બાય r², જેમાં g અચળાંક છે, સાર્વત્રિક અચળાંક છે, યુનિવર્સલ, ગમે ને ચાલે, બરાબર છે. એટલે અહીંયા દળ સ્મોલ g ઉપર આધારિત નથી, એટલે ગુરુત્વા સ્પેસિફિક ગ્રેવિટી ઉપર આધાર રાખતું નથી, એટલે આન્સર જે પહેલા હતો એ જ આવશે. ચલો, આ લેક્ચર આપણે પૂરો કરીએ. લેક્ચરને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર સૌનો.